બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર, તેનું અનુસંધાન કરવાની આજ્ઞા નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બીજા શ્લોકમાં કરી છે. તે શ્લોક નિવેદનમ તુસ્મર્તવ્યમ સર્વથા તાદૈશૈ જનૈઃ. હવે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે કે નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન તાદશી વૈષ્ણવના સંગમાં અવશ્ય કરવું જોઈએ. તાદશ્ય વૈષ્ણવ તો પ્રાપ્ય ન હોય તો જે તાદશી વૈષ્ણવોનું ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ, ગુસાઈજીના 252-84 વૈષ્ણવો મહાપ્રભુજીના, એમના ચરણકમલ પાસે આપણે શું બિરાજેલા બેઠેલા છીએ અને આપણે એમને જ સાક્ષીમાં રાખીને આ અનુસંધાન કરી રહ્યા છીએ એવો ભાવ કરવો. હવે જે બ્રહ્મ સંબંધ મંત્રનો અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. એટલે જે હજારો વર્ષોથી આપણા અનેક જે જન્મો થયા એમાં આપણાથી કશું વળી શક્યું નથી. કેમ કે આ જે માર્ગ છે એના માટે આચાર્ય કોઈ પ્રગટ પહેલાં થયા નહોતા અને ભવિષ્યમાં પણ થઈ શકશે નહીં. કેમ કે આ આચાર્યપણું, મુખિયાપણું એ સ્વામિનીજીને એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને વરેલું છે. તેથી જ તો પંઢરીનાથે કહેલું એમના પુંડરીક ભક્તને કે તારો આ દૈવી જીવનો અધિકાર તને જે પ્રાપ્ત કરશે એના માટે તારે રાહ જોવી પડશે. જો કે એ તો આદિ ભૌતિક દેહ તો ક્યારનો છોડી દીધેલો, કેમ કે કેટલા યુગો પહેલાં થઈ ગયા છે. એ તો આ પુરાણો તો બધા વ્યાસજીએ રચ્યા છે, એમાં એનો ઉલ્લેખ છે પુંડરીક ભક્તનો, એટલે બહુ પહેલાંના છે. પણ એ દેહ છોડ્યા પછી આદિક દૈવિક દેહથી અત્યારે પંઢરીનાથની સેવામાં છે. પંઢરીનાથની સેવા પુંડરીક ભક્ત કરી રહ્યા છે અને એ ક્યાં સુધી કરશે એ મહાપ્રભુજીએ જ્યારે પ્રગટ થયા હમણે અને ત્યાં જે બેઠકજીનું નામ છે, જે જગ્યાએ કઈ જગ્યા છે તે નદી ચંદ્રભાગા નહીં પણ બીજી એક નદી છે, ત્યાં પધાર્યા અને ત્યારે વિઠ્ઠલનાથ એ પુંડરીક ભક્તને લઈને ત્યાં ચાલ્યા અને કહ્યું કે આ જીવ આપનો જ અંગીકાર કરો. અને આપે સહેજ વનમાં આગળ લઈ જઈને બ્રહ્મ સંબંધ કરાવ્યો, પછી એને સીધું જ વ્રજના લીલાનું સુખનો અનુભવ પણ કરાવ્યો. એટલે એ તો મૂર્છિત થયા. પછી એને જ્યારે ભાનમાં લાવ્યા ત્યારે કહ્યું કે કૃપાનાથ કેમ મને પાછો લાવ્યા? ત્યારે વલ્લભે કહ્યું કે તે જે વિઠ્ઠલનાથની સેવાનો મનોરથ કરેલો છે એનો સમય પૂરો થશે પછી તું લીલા પ્રાપ્તિ કરી શકીશ, ત્યાં સુધી નહીં. પણ એ જે દૈવિક આધિદૈવિક દેહથી જે સેવા કરી રહ્યો છે એ તો કેટલા યુગોથી કરી રહ્યો છે. જેવી રીતે અત્યારે હરિરાયજી મહાપ્રભુજીએ આપણા જે અજબ કુંવરબાઈનું વાર્તા પ્રસંગમાં છેલ્લે ભાવ પ્રકાશમાં વર્ણન કરી લીધું કે અજબ કુંવરબાઈનો લૌકિક જે દેહ છે આદિ ભૌતિક, એ તો તે વખતે જ જ્યારે આ પ્રભુ પધાર્યા પડ્યું ત્યાં મેવાડમાં આપના ઘરના ભવન પાસે ખૂપી ગયું. એ વખતે જ આપની ઉંમર 122 વર્ષની હતી. કેમ કે આપે આજ્ઞા કરી હતી ગોવર્ધનનાથજીએ કે અમે ગુસાઈજી લીલા કરી જશે પછી તારા ઘરે વાસ કરીશું. એટલે ઠાકોરજીના વચન છે કે ત્યાં સુધી તારો દેહ નહીં પડે. એટલે આટલું આયુષ્ય ભોગવી શક્યા. પણ એમાં આનંદ ના આવ્યો. આયુષ્ય દેહ તો શિથિલ હતો. એટલે કહ્યું કે ચિંતા નહીં, હવે આ દેહ પડશે પણ તું લીલા પ્રાપ્તિ હમણાં નહીં કરે, હવે તો આધિદૈવિક દેહથી તું મારી સેવા કરીશ. એટલે અત્યારે તો ગોવર્ધનનાથજી શ્રીનાથજીની સેવા મેવાડમાં અજબ કુંવરબાઈ કરી રહ્યા છે આધિક દૈવી દેહથી. એટલે ત્યાં અટકાવવાનો પણ સવાલ નથી, જેમ કે લીલામાં કરે તેવી રીતે. અને હવે જે ગુસાઈજીએ કહેલું છે કે જ્યારે અમુક આટલા વર્ષ પછી, એટલે કે હવે બસ હવે 50-100 વર્ષ બાકી રહ્યા, એ પછી આપ ગોવર્ધનનાથજી જે મૂળ વ્રજથી આવ્યા હતા તે વ્રજમાં પાછા જવા માટે લીલા કરશે. તે વખતે ત્યાં જ મંદિર મેવાડમાં જે છે શ્રીનાથજીનું, ત્યાંના જ કોઈ મંદિરના જ કોઈ કૂવામાંથી નવું શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ ત્યાંના માટે પ્રગટ થશે. તે ત્યાં બિરાજશે અને આ સ્વરૂપ વાતે ગાતે
વ્રજમાં ગોવર્ધન પર્વત ઉપર નહીં હવે પણ બાજુમાં તલેટીમાં નીચે, કેમ કે ગોવર્ધનનાથજીને શ્રમ ના પડે એટલે તો આ લીલા કરી હતી, મુખ્ય હેતુ તો એ જ હતો. એટલે નીચે કિનારામાં તલેટીમાં મંદિર સિદ્ધ થશે. તો આ બધું કહું છું એની પાછળ મુખ્ય વાત તો આ જ છે કે જે આદિ દૈવિક સ્વરૂપે જે સેવા કરતા હતા હજારો યુગોથી, હજારો વર્ષોથી આ પુંડરીક, પરંતુ હવે જ્યારે એમને તાપ થયો કે હું તો લીલાનો છું તો મારી પ્રાપ્તિ કોણ કરાવશે, તો કે છે કે એ માટે તો આચાર્ય મહાપ્રભુજી સિવાય કોઈને અધિકાર નથી. અને એ મુખ્યપણું જ મહાપ્રભુજી સ્વામિનીજીનું છે. અને એટલા માટે જ સ્વામિનીજી એ જ જ્યારે વલ્લભ થઈને ભૂતલ પર પ્રગટ થાય ત્યારે કંઈક દૈવી જીવને સાતા વળે છે. એ સિવાય લખ્યું છે જે હજારો વર્ષોથી વિખૂટા પડે, તો હજારો વર્ષોમાં પણ સાધુ સંતો તો અને આચાર્યો અને કેટલા બધા સંપ્રદાયો તો પ્રગટ થયા જ છે, પણ ત્યાં એમનું મનનું સમાધાન નથી, કેમ કે તે ભગવાન વિષ્ણુની ચરણોની ભક્તિ જે છે ત્યાં સુધીની સીમિત પાત્રતા પ્રમાણે એમને એ સારૂપ્ય, સામીપ્ય, સાયુજ્યનું, સાલોક્યનું દાન થાય છે. પણ એની સાથે લીલાના જીવોને સંબંધ નથી, એટલે લીલાના જીવોને તો ક્યારેય પણ સમાધાન થતું નથી. એટલે અત્યાર સુધી કંઈ વળ્યું નહોતું, હજારો વર્ષોનો સમય વ્યતીત થઈ ગયો હતો. હવે જ્યારે આટલા સમય પછી મહાપ્રભુજી મળ્યા છે અને હવે જ્યારે જવાનો સમય આવ્યો છે લીલામાં, તો હવે જે સ્થિતિ થાય છે ક્યારેક ક્યારેક કોઈ ઘરમાં કે એક જ જીવ વૈષ્ણવ હોય લીલાનો પણ બીજા બધા ના હોય, તો એ વખતે જે સ્થિતિ થાય છે એની પર આ દોડ છે કે જ્યારે પણ એવું લાગે કે હવે તો બીજા બધા તો મારા મહાપ્રભુજી ગુરુજીને તો આ લોકો સારી રીતે એમના વિશે કંઈ બોલતા પણ નથી, એમના માટે પ્રેમ પણ નથી, તો પુરુષ માણસે તો ત્યજી જ દેવા જોઈએ એમને. પણ સ્ત્રી હોય તો મનોમન ત્યાગ કરીને જીવન જીવવું જોઈએ, બીજો કોઈ વિકલ્પ આમાં નથી. આ દોડ એના માટે છે કે ત્યજવા તરત છે બહુ સારા, ત્યજવા તરત છે બહુ સારા, વલ્લભ નથી જેને પ્યારા, સમજો એને દુઃખ ના ભારા, વલ્લભ નથી જેને પ્યારા. કદી સ્નેહી પરમ જો અંગતના, દુશ્મન એ સ્વપ્ને સંગતના, ઉપર મીઠા અંદર ખારા, વલ્લભ નથી જેને પ્યારા. ઊંડેથી લેવું વિચારી, તૂટે છે સગપણ સંસારી, મા બાપ કે ભાઈ અને દારા, શ્રી વલ્લભ નથી જેને પ્યારા. પછી દ્રષ્ટાંત આપ્યું છે અહીંયા કે સ્વામી છોડે વ્રજની નારી, સ્વામી છોડે વ્રજની નારી, જેમ કે વ્રજની નારીએ ઠાકોરજી માટે જ્યારે વેણુનાથ થયો તો પોતાના પતિનો ત્યાગ કરીને ચાલી ગઈ. સ્વામી છોડે વ્રજની નારી, ગુરુ છોડવા બલિની તૈયારી. બલિરાજાએ શુક્રાચાર્યએ કહ્યું કે તું આ જો સંકલ્પ લઈશ તો તારું બધું લઈ લેશે, આ તો ભગવાન છે. તો બલિએ શુક્રાચાર્યજીની વાતની અવહેલના કરી પ્રભુ માટે થઈને. ગુરુ છોડવા બલિની તૈયારી, સગા પણ ગણવા ગોજારા, શ્રી વલ્લભ નથી જેને પ્યારા. વૈષ્ણવોની સ્પષ્ટ સદાવાણી, કહે કડવી છતાંય બહુશાણી, પુષ્ટિ એવા મત અમારા, શ્રી વલ્લભ નથી જેને પ્યારા. તો આજનું આ દોડ છે, બસ એ જ એનો જ ભાવ જ આપણે થોડો સમજીને આજના સત્સંગને વિરામ આપીએ છીએ. આમાં ત્યજવા તરત બહુ સારા એટલે બે શિક્ષાપત્રમાં પણ હરિયાઈજીએ કહ્યું છે કે કોઈ દિવસ જો દૈવી ન હોય બીજા ઘરના લોકો તો એમનો ત્યાગ કરી દે, ઘર છોડી દેવું એવું સ્ત્રીજનો માટે તો સંભવ જ નથી અને બગાડ જ થાય. કારણ કે સ્ત્રીને તો પોતાના ઘરની દિવાલ એક સુરક્ષા કવચ છે અને એને તો ઉપાર્જન માટે ક્યાંય જવું ન જોઈએ. એ તો એના પતિ અને એના સાસુ સસરામાં સસરાની અને પતિની જવાબદારી છે. એટલે સ્ત્રી માટે તો એ આ ભાવ નથી તજવા એટલે કે છોડી દેવા, પણ તજવા એટલે કે મનોમન એ લોકો પ્રત્યે કોઈ દિવસ સ્નેહનો તાતણો નહીં રાખવાનો, કેમ કે પછી તો આંચકો આવે, આપણને વધારે કષ્ટ પડે. પ્રભુને કષ્ટ આપે રે, વલ્લભને કષ્ટ આપે રે,
વૈષ્ણવો એ જડને કાપે રે, વૈષ્ણવો એ જડને કાપે રે. જડને કાપે એટલે એની સાથેનો જે આપણો ઋણાનુબંધનો સંબંધ જે આપણે અંદરથી મોહનો ઊભો કરેલો છે એને કાપી નાખે, જડમાંથી જ કાઢી નાખે. સ્નેહી સગા હોય છતાંય દુશ્મન સમ દેખાય, સ્નેહી સગા હોય છતાંય દુશ્મન સમ દેખાય. સંબંધ એનો તોડી નાખે, સંબંધ એનો તોડી નાખે, લાગે ના કઈ વાર. વલ્લભને કષ્ટ આપે રે, શ્રીજીને કષ્ટ આપે રે, વૈષ્ણવો એ જડને કાપે રે. અને પ્રસંગ છે જ ને, જે આગ્રાના સ્ત્રી પુરુષ હતા, ક્ષત્રિય, પુરુષોત્તમ ક્ષત્રિય. વાર્તા પ્રસંગ નંબર નથી યાદ મને, પણ પુરુષોત્તમ ક્ષત્રિય આગ્રાના 84માં આવે છે. એ બંનેને ઝરૂખામાંથી નીચે માર્ગ ઉપર આવી રહેલા વલ્લભાચાર્યજીના દર્શન થયા પ્રથમ વખત, અને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું. તરત જ એ લોકો નીચે આવ્યા અને દંડવત કરી અને વિનંતી કરી અને ઘરમાં પધરાવ્યા અને નામ અને બ્રહ્મ સંબંધ પામ્યા. અને પછી કહ્યું કે સેવા પધરાવો. અને મહાપ્રભુજીએ ત્યારે કહ્યું કે તમારા બેયની માતાઓ તમને બ્રહ્મ સંબંધ જો અત્યારે આપીશ, સેવા અત્યારે પધરાઈશ, તો એ સંભવ નહીં થવા દે. ત્યારે આ બંને કહ્યું, પતિ પત્નીએ, કે ના ના, અમારા બંનેની માતાઓ અમને ખૂબ સ્નેહ કરે છે. ત્યારે મહાપ્રભુજીના વચનને પણ એમણે ઉથાપ્યા, કેમ કે એમને ખબર નથી કે મહાપ્રભુજી તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાએ જાકે હાથ મેં દોરી. આ તો પરળ બ્રહ્મ છે. એ બે માતાઓના અંદર પણ આપ જ બેઠા છે, એવી તો હજી એમને ખબર નથી આ પુરુષોત્તમ સ્ત્રી પુરુષને. એટલે પછી મહાપ્રભુજી હવે કહેવું પડ્યું, એ વાત સાચી હતી કે તમારા પ્રત્યે સ્નેહ હતો, પણ હવે તમે જે કંઠી બાંધી છે, એટલે જ્યારે કંઠી જોશે પછી તમને સમજાશે કેટલો ક્લેશ કરશે. અને મને તો એવું પણ દેખાય છે કે બહુ મોટી ઉપાધિ આવવાની છે, એમાં તમારા બેના માથે કલંક આવવાનું છે. એટલે બે સમજદાર હતા, સમજી ગયા કલંકનો અર્થ કે આ બે મૃત્યુ પામશે, ક સમયે આત્મહત્યા કરી લેશે, આટલી મોટી ઘટના થશે. એટલે જ મહાપ્રભુજી તરત બોલ્યા કે અને મને ક્લેશ ગમતો નથી. જુઓ કેવી વિટંબણા છે આચાર્ય પદમાં, કે આપણા જીવોને પાછા લઈ જવાની આજ્ઞા ગોવર્ધનનાથજીએ કરી છે, એનો હર્ષ પણ છે. પણ સાથે સાથે એ જે ઘરમાં જન્મ્યા છે અથવા તો લગ્ન થયા છે બેયના, એ બેયની માતાઓ આસુરી છે. એ લોકોનામાં બીજા કેટલા વૈષ્ણવો છે કે જેની અંદર એમના માતાએ પણ હોંશે હોંશે મહાપ્રભુજીના પાસે નામ સાંભળ્યું છે અને એ પણ તરી ગયા છે. પણ આ બે તો એવી છે કે જે તમને લોકોને કંઠી જોશે એટલે પ્રાણ છોડી દેશે, પણ તમને કંઠી છોડાવવાનો પૂરો પ્રયત્ન કરશે. તો આ વિટંબણા જુઓ આચાર્ય પદની, કે આપના જીવોને લઈ તો લેવા જ છે, કેમ કે આ તો હજારો વર્ષોથી પડેલા છે. આમનો ઉદ્ધાર તો કોઈ આટલા બધા સંપ્રદાય થઈ ગયા, શ્રી સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, હંસ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, આપનો જ સંપ્રદાય મહાપ્રભુજીનો રુદ્ર સંપ્રદાય. પણ તો પણ એમાં મહાપ્રભુજી ન પધાર્યા ત્યાં સુધી તો એ સંપ્રદાયના આચાર્યો પણ કશું કરી શક્યા નથી. હવે જ્યારે આ પધાર્યા છે, હવે આ બેયની માતાઓ ના પાડવાની છે, તો શું મહાપ્રભુજી એમને સેવક ના કરે? અરે આ તો ગોવર્ધનનાથજીની આજ્ઞા છે, આ બે તો અમારા છે, લાવો પાછા, દુનિયાનું જે થવું હોય એ થાય. અને ગોવર્ધનનાથજીની આવી આજ્ઞા હોય પછી મહાપ્રભુજી કે હવે હું અહીંથી જઉં છું, મને ક્લેશ સહન નહીં થાય. એટલે ક્લેશ થાય તો થાય, પણ મારા જીવો તો ગોવર્ધનનાથજી પાસે જઈને જ રહેશે. આવા મહાપ્રભુજી કે જે આપણા માટે થઈ અને આવો ક્લેશ થવાનો છે જાણીને આપ પણ શ્રમિત થઈ રહ્યા છે, ત્યારે આ પદ એમને આ પદ કેવી રીતે પ્રાપ્ત થાય? કેટલું નાજુક બાબત છે આ. અને આપ ચાલી નીકળ્યા, અને ખરેખર આ બે જણાએ પછી તો સંતાડી દીધી પોતાની કંઠી ન દેખાય એવી રીતે, અને કાચું દૂધ પીને રહ્યા. કારણ કે હવે તો એ વખતે તો બ્રહ્મ સંબંધ થતો એટલે કોઈના હાથનું જળ નતા લેતા, માં હોય તો શું ને બાપ હોય તો શું. કારણ કે જે અનુભવ થયો છે લીલાનો, અને આ લોકો લીલાના નથી. આ લોકો તો માતાજીમાં, મહાદેવમાં કે જેમાં માનતા હશે એમને જ માનશે, અને મહાપ્રભુજીને અને ગુસાઈજી માટે અપશબ્દો બોલશે. આ સ્થિતિ તો થતી જ, એટલે જ એ લોકો છેડો ફાડી નાખતા. કેવી રીતે પોસાય આપણા વલ્લભ ગુસાઈજી માટે કોઈ કંઈ બોલી જાય તો? કારણ કે એમના વગર તો આપણો ઉદ્ધાર નથી. આટલા આચાર્યો થયા, કોણ ઉદ્ધાર કરી શક્યું? બસ આ વખતે પછી બંનેની માતાઓએ જોયું કે કંઠી છે, પછી તો કે કંઠી ઉતારો, કે અમે પ્રાણ આપીએ છીએ. અને ખરેખર કૂવો પૂરી દીધો બે જણાએ. અને જ્યારે આ બે જણા ગયા, કહ્યું હતું કે થાય પછી મારી પાસે આવજો આ જગ્યાએ અડેલમાં. અને ગયા, અને પહેલા વલ્લભના
કરુણા ભર્યા હૃદયમાંથી આ શબ્દો પ્રગટ થયા કે ચિંતા ના કરતા હો, તમારા બેયની માતાઓની લૌકિક ગતિ નહીં થાય. એટલે કે ધર્મ વિરોધી વર્તન કર્યું, બેયને એટલા રંજાડ્યા. વિસ્તાર છે એમાં તો કે કંઠી ઉતરાવડાવવા માટે આખી નાત ભેગી કરી નાખી અને કીધું કે આ કંઠી ઉતારે. તો આ બે જણાએ પણ એટલું બધું સમાધાન કર્યું કે આપ કહો તો આપને અમે જુદું આપનો આવાસ બનાવડાવી લઈએ, અમે અમારા આવાસમાં રહીશું, તમે ત્યાં રહેજો, અમે તમારા નોકર ચાકર પણ રાખીશું, અમે બી બનતી તમારી સહાય કરીશું. બધી વાતોમાં પ્રયત્નો કરી જોયા પણ ન માન્યા બંને જણા. બંનેની માતાઓ આસુરી હતી. તો પણ મહાપ્રભુજીએ કહ્યું કે તમારા બેયની માતાઓની લૌકિક ગતિ નહીં થાય. તો આ છે માર્ગ, પુષ્ટિ માર્ગ, કૃપા માર્ગ. ક્યારેક એવી દ્વિધા ઉત્પન્ન થઈ જાય છે ઘરમાં કે બીજા વૈષ્ણવ ના હોય તો શું થઈ ગયું, લીલાનો જીવ છે તો લીલામાં જઈને જ રહેશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.